झूठे, धन भी झूठा, झूठी मोह माया, सच्चा मन का वो कौन जहाँ, प्रेम रतन पाया, प्रेम रतन पाया। तू कमाल का, बातें भी कमाल की, सैया तू कमाल का, बातें भी कमाल की, लगा रंग जो तेरा हुई मैं कमाल की। प्रेम रतन धन पायो, प्रेम रतन धन पायो, रत मिलन की लाया, प्रेम रतन धन पायो मैंने, प्रेम रतन धन पायो। लगा रंग जो तेरा हुई मैं कमाल की। प्रेम रतन धन पायो। ભૂમિકામાં આપ સૌ પધારી અને જે આ ભૂમિકાને પવિત્ર કરી એ બદલ હું આપ સૌનો આભારી છું અને બધા નવ દંપતી સુખી રહે તેવી મારા આશીર્વાદ છે. નમો બુદ્ધાય. અત્રે ઉપસ્થિત ડાયસ ઉપર બેઠેલા મહાનુભાવશ્રીઓ, આ સમૂહ લગ્નમાં જેમણે પ્રભુતામાં પગલાં માંડ્યા એવા નવ દંપતીઓ, એમના કુટુંબ પરિવારજનો, ભાઈઓ અને બહેનો, હવે મને બોલવાની તો છૂટ આપવામાં આવી છે, પણ સ્વતંત્રતા અને સ્વચ્છંદતા એની મર્યાદા રાખવી પડે, કારણ કે બહુ ગરમી છે, એટલે માત્ર આશીર્વાદની વાત કરીશું. હું માત્ર એટલું જ કહીશ કે લગ્ન એટલે ભેગા થવું, લગ્ન એટલે ભેગા થવું, એક છોકરો અને છોકરી બંને પરિવારોની સંમતિથી જીવન સાથે જોડાય અને સંસારની શરૂઆત કરે. હું આજે એટલું જ કહીશ કે આજે ભેગા થયા
એવા જીવનભર ભેગા રહેજો એવી અમારા શુભકામના. ધન્યવાદ. પ્રસંગ તમામ પહોંચી જાય અને દરેક યુગલને 200 રૂપિયા દઉં કે તમારે એ જ લેવાનું છે. अच्छे ने अच्छा और बुरे ने बुरा कहा, अच्छे ने अच्छा और बुरे ने बुरे कहा. Please clapping for the organizer, please clapping for them. અને હું તો એમ કહીશ કે ભલે કરશે એના વડામાંથી. હવે યુગલને કોંગ્રેચ્યુલેશન. તમારું જીવન સુખ ફળદાયી થાય એવા આશીર્વચન છે. થેન્ક યુ. ઉજાગરા બેઠવા પડે આજે 6 યુગલને અને એક પણ હજુ સુધી ડોલી સુતરિયા તેમના ધર્મપત્ની, ત્યારબાદ અમારા હર્ષદભાઈ પરમાર, ના ગુલશનભાઈ પ્લીઝ, ત્યારબાદ મહેશ મહેરિયા, સારા એવા ગાયક જેને આપણે બહુ નચાવ્યા કુદાવ્યા. થેન્ક યુ. અમિત લેવા ક્યાં ગયા? ઘડવૈયા હે બંધારણવાળો બહુ ગાયા અમિતભાઈ. થેન્ક યુ. ત્યારબાદ મેહુલ જૈન, મજા આવે અમને સાંભળવાની. નાનકડો સાંભળું છું. મહેશ ક્યાં ગયા? મેહુલ જૈન, મેહુલ જૈન ઇઝ ધેર. હા, એમણે એવું કહ્યું હતું. હું એમની જોડે 4 કલાક બેઠો, પણ છેલ્લે અમે છૂટા પડ્યા 3 દિવસ પહેલા, અને કાલે એમણે એક જ શબ્દ કહ્યો, સાહેબ ગમે તે હોય પૈસા કમાવા જોઈએ. બસ મને બહુ જ ગમ્યું યાર, કેમ કે વિટામિન એમ તો સાહેબ જરૂરી છે હે ને. વિટામિન એમ વગર મની વગર તો નહીં ચાલે યાર. લગભગ 3 તો મારા સ્ટુડન્ટ છે. ઓકે, કૌશિક કાપડિયા, જગદીશ પરમાર બકપુરાના, દોડમ દોડ કરે હો વાગી. આ કુલર એમણે ઠંડુ કરી દીધું હમણાં. અને સેન્ડી પ્રદીપ ચાવડા, જબરજસ્ત ક્લેપિંગ કરો પ્લીઝ યાર. વી આર હિયર ફોર ધેમ. તેમના અહીંયા મહેન્દ્ર કુમાર આર્ય સાહેબ, ધીસ ઇઝ ધ રિયલ મોટિવેશન ફોર અસ. હિતાર્થ આર્ય સાહેબ, સમય પછી આટલી ભીડ જોઈને ખૂબ જ આનંદ થાય છે. અને બસ એક જ મારી બધાને વિનંતી છે કે જે બાબા સાહેબના શબ્દો છે એને આપણે વળગી રહીએ, ભણીએ અને ખૂબ જ આગળ વધીએ. આગળ વધવું એ સીધું જ જોડાયેલું છે ભણવા સાથે. બીજા ઘણા બધા રસ્તા છે, પણ ભણવો એ ઇઝી રસ્તો છે. બધાને અઘરો લાગતો હશે, પણ મારા માટે મને એવું લાગે છે મારા અનુભવ પરથી કે સૌથી સહેલો રસ્તો આપણા માટે જો કોઈ હોય તો એ ભણવું છે. આપણે ભણીશું તો એને કોઈ આપણને પાછળ નહીં પાડી શકે. બધાની વચ્ચે ટકી રહેવું હશે તો એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પ્રાયોરિટી. લાઈફમાં એને જ મહત્ત્વ આપો. અને ઘણા લાંબા સમય પછી આ જે સમૂહ લગ્ન થયા છે એના માટે દરેક નવવધુને તેમના ઉજળા ભવિષ્ય માટે હું અભિનંદન આપું છું અને તેમને બેસ્ટ ઓફ લક કહું છું કે તેઓ પણ આગળ વધે અને આપણા સમાજને આગળ વધારે. થેન્ક યુ. સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના આયોજનકર્તાઓ, મારા યુવાન બેટા જેવા દીકરાઓ જેવા કુણાલ સુતરિયા, ગુલશન અને એમની સારી ટીમ, ડાયસ ઉપર બિરાજમાન આપણે વિષ્ણુભાઈ જિલ્લા કમાન્ડન્ટ, આપણા કલોલનું ગૌરવ એવા કલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ હિમાક્ષીબેન સોલંકી, કર્મશીલ અને કલોલની આપણી જનતાને જાગૃત કરવે એવા મારા જૂના મિત્ર, છેલ્લા 25 વર્ષથી એમની સાથે જોડાયેલું છું એવા મહેન્દ્ર કુમાર આર્ય. જે ભૂમિ ઉપર આપણે બેઠા છીએ, જે ભૂમિને આજે કાર્યક્રમ કરવા માટે આપણે આપી છે એવા ભીખાભાઈ લક્ષ્મણભાઈ ચૌહાણ, એમનો તો આપણે એટલો બધો આભાર માનવો જોઈએ કે દરેક પ્રસંગોમાં એમની હાજરી હોય છે, એ સપોર્ટ કરે છે અને હંમેશા સપોર્ટ કરતા રહે છે. હમણાં જ સીધું ફ્લાઇટમાંથી જ આપણે ઇન્વાઇટ કર્યા એવા જ આપણા મુખ્ય ઉદ્યોજક શ્રીએ સીધી એમને સ્પીચ આપી દીધી અને એમની સ્પીચથી
આખું વાતાવરણ બદલાઈ ગયું એવા સિદ્ધાર્થ આર્ય, આપણા પારકરભાઈ અને મારી નવ દંપતીઓ કે જે આજે લગ્નમાં પ્રભુતા પાડે છે એ બધાને હું આજે અભિનંદન આપું છું. આપણે દર વર્ષે રોહિત સમાજ તો લગ્ન કરતો હોય છે, સમૂહ લગ્ન કરતો હોય છે, આપણો વણકર સમાજ સમૂહ લગ્ન કરતો હોય છે, ગુરુ બ્રાહ્મણ સમૂહ લગ્ન કરતો હોય છે. પણ આજે કલોલની ધરતી ઉપર પૂર્વ વિસ્તારમાં અને એમાંય પાછું સાંઈ ફાર્મમાં પવિત્ર ભૂમિમાં સર્વજ્ઞાત્ય લગ્નનું આયોજન કર્યું છે એ બદલ કલોલની સાથે ગદગદ ફૂટી છે. ત્યારે મારે એટલું જ કહેવું છે કે આપના આજે પગલાં થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે, ઝૂકી ગઈ છે બધી ડાળીઓ અને ફૂલોની એ નીચે નજર ગઈ છે. આપ આવ્યા, હૃદય પુલકિત થઈ ઉઠ્યું અને અમારું આજે સાંઈ ફાર્મનું આંગણું આજે ઉર્જિત થઈ ઉઠ્યું છે એ બદલ હું તમામને કોટી અભિનંદન આપું છું. અને સમાજની જાગૃતિ માટે કલોલ મારી કર્મભૂમિ છે. 1991થી હું કલોલ સાથે જોડાયેલો છું અને કલોલે જ મને અહીંયા સ્ટેજ સુધી લાવવાની જો કાર્ય કર્યું હોય તો અમારા કલોલે કર્યું છે અને કલોલનો હું હંમેશા ઋણી રહેવાનો છું. અને કલોલમાં જ આપણી સંસ્થાઓ, આપણું કાર્ય, ગૌરવ સમિતિ આ બધું કલોલમાં જ ચાલે છે. અને કલોલ ક્રાંતિકારી ભૂમિ છે અને ત્યાં સર્વજ્ઞાતીય લગ્ન થતા હોય ત્યારે તો આપણે કહેવાની વાત ના હોય. એવા જ્ઞાતીય લગ્નમાં ઉપસ્થિત હું મારા નવદંપતીને એવા જ આશીર્વાદ આપું છું કે દીકરી હોય તો એણે 20 વર્ષ સુધી પોતાના પિયરમાં રહી હશે. હવે એણે અન્યના અનનોન પર્સનને પોતાના બનાવવાના છે અને પોતાના મા બાપના સંસ્કારોને ઉજાગર કરીને પોતાનું દાંપત્ય જીવન સારી રીતે ચલાવે, પોતાના પિતા માતાનું નામ ઉજળું કરે, આ બાજુ સાસુ સસરાનું નામ ઉજળું કરે અને રીતે પોતાનું દાંપત્ય જીવન આગળ વધે એ જ આશીર્વાદ સાથે હું મારી વાતને અહીંયા વિરામ આપું છું. આભાર. નમસ્કાર. અત્રે આજના ખૂબ સુંદર કાર્યક્રમના સૌથી વધારે અભિનંદન હું આયોજક શ્રીઓને આપીશ. સામાન્ય રીતે આપણે ઘેર એક બેન દીકરીનો પ્રસંગ લઈને બેઠા હોય તો આપણને કેટલું ટેન્શન હોય છે. ત્યારે આવા હીટ વેવ જેવા વાતાવરણમાં આયોજકોએ સુંદર આયોજન કર્યું અને વિશેષ અભિનંદન નવવધુઓને આપીશ, કારણ કે એમને પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને આ કાર્યક્રમ ઉજળો એમના થકી લાગે. સમૂહ લગ્નનું આયોજન હોય અને જ્યાં વરઘડિયા ના હોય તો એ ક્યારેય શક્ય બનતું નથી. આ સમાજમાં વારંવાર વધુને વધુ નવવધુઓ આમાં જોડાય એવી શુભેચ્છાઓ સાથે અસ્તુ. જય હિન્દ, જય ભારત. દંપતીને પ્લીઝ આવો પારકરભાઈ. અને તમારી જાણકારી ખાતર કહી દી કે જય ભીમ મિત્રો, નવદંપતીને મારા ખૂબ અભિનંદન અને ખાસ કરીને મારા મિત્રો જેમણે આયોજન કર્યું છે એમને પણ મારા તરફથી ખૂબ અભિનંદન. અસ્તુ. ગાડીને અને ફૂલછડી આપીને પ્લીઝ ક્લેપિંગ તો થવી જોઈએ યાર. એક સ્ત્રીનું સન્માન થઈ રહ્યું છે અને બાબા સાહેબે પણ કહ્યું હતું કે જ્યારે કોઈ પણ સમાજની જ્યારે કહેવાય છે કે પાક વગરની ધરતી સી કામની, પાક વગરની ધરતી. પ્રોગ્રામ શો કામનો યાર. હેલો, હવે જાઓ એવી જગ્યાએ તમારે બાબા સાહેબને રાખવા જોઈએ. કેટલી તકલીફોની વચ્ચે કરોડ પધારી રહ્યા છે. તમામને મારી નમ્ર વિનંતી કે તેમને વેલકમ સર, વેલકમ. નીરવભાઈ પટેલ સાથે છે, તેમને પણ આપણે આવકારીએ છીએ. ભરતભાઈ પ્લીઝ કમ. નીરવભાઈ આવો. મહેમાન, મોંઘેરા મહેમાન માનીય શ્રી લક્ષ્મણજી પોંજાજી ઠાકોર બકાજી નો ફૂલછડી અને સાલ.
સ્નેપિંગ થઈ જાય. જય ભીમ, જય ભીમ. જય ભીમ, જય ભીમ. આજે આ કલોલની અંદર સમગ્ર અનુસૂચિત જાતિના સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત આપણા કલોલ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી હેમાક્ષીબેન, કલોલ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નીરવભાઈ, ગાંધીનગર જિલ્લા ભાજપના મંત્રી શ્રી ભરતભાઈ અને અહીં આગળ જે મારા જાણવા મુજબ આ સમગ્ર અનુસૂચિત જાતિનું સમૂહ લગ્નનું આયોજન કદાચ પહેલી વખત થયું હશે. એ બદલ હું કુણાલભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર અને અભિનંદન આપું છું કે સુંદર આયોજન કર્યું છે એમને. અને જે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું અને એની અંદર અનુસૂચિત જાતિના તમામ આગેવાનોએ જે રીતે ભાગ લીધો એ આગેવાનોને પણ તમામને હું અભિનંદન આપું છું. અને આવું ભગીરથ કાર્ય સદા માટે કરતા રહો. અને દીપકભાઈ, બિપિનભાઈ ને બધા અહીં ઉપસ્થિત છે ત્યારે હું તમને એટલું ચોક્કસથી જરૂર કહું કે ધારાસભ્ય તરીકે અહીં સમગ્ર અનુસૂચિતના સમૂહ લગ્ન જ્યારે બી હોય ત્યારે હું ધારાસભ્ય તરીકે બકાજી ઠાકોર એટલું કહું છું કે આ વિશે સમૂહ લગ્ન વિશે કંઈ પણ સેવાની જરૂર હોય તો બકાજી ઠાકોરને જરૂરથી યાદ કરજો. તમારી સેવા માટે હાજર છું. અને નવ દંપતીને એક આશીર્વાદ રૂપે એટલું કહેવા માંગુ કે તમે પોતપોતાનું ઘર છોડીને બીજા ઘરે જઈ રહ્યા છો ત્યારે જે સામે સાસુ સસરા છે એમને પણ પોતાના માતા પિતા સમજી અને તમે સેવા કરજો. અને જે પુત્ર વધુને બનાવીને લઈ જઈ રહ્યા છે એમને પણ એક વિનંતી કરું છું કે આ એ પુત્ર વધુ છે કે જ્યારે તમારા ઘરની ઇજ્જત, તમે જ્યારે બીમાર પડશો ત્યારે તમારી સેવા ચાકરી પુત્ર વધુ જ કરશે. એટલે તમે બધા પણ એને પુત્રી માનીને જ એને વહુ તરીકે નહીં પણ પોતાની દીકરી તરીકે માનીને અને તમે સ્વીકાર કરજો. આ જે સમૂહ લગ્ન થયા છે અને જે સુંદર આયોજન કર્યું એ બદલ કુણાલભાઈ અને કુણાલભાઈ ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. મારો વિષય નથી પણ માઇક પકડાવી દીધું. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત કલોલ વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય આદરણીય બકાજી ઠાકોર સાહેબ, સમાજના જ એવા આગેવાન મહેન્દ્રભાઈ, ગિરીશભાઈ તેમજ અન્ય વડીલો, કૃણાલભાઈ, એમની ટીમ, જિલ્લા ભાજપના મંત્રી અને અમારા મિત્ર એવા ભરતભાઈ, કલોલ નગરપાલિકાના ખૂબ જ જાગૃત અને ઉત્સાહી એવા ઉપપ્રમુખ હેમાક્ષીબેન, અને આજે જે પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે એવા મારા 6 બહેનો તેમજ એમનો પરિવાર અને ઉપસ્થિત સૌ મહેમાનોને પહેલાં વંદન કરું છું. આટલી ગરમીમાં પણ ખૂબ સરસ મજાનું આયોજન આપે કર્યું છે બદલ આપની આયોજન ટીમને હૃદયપૂર્વકના અભિનંદન. આવું વિશાળ આયોજન કરવા બદલ જે મિત્રોએ પોતાની શક્તિ પ્રમાણે યુવાનોને સહકાર આપ્યો છે તે બદલ એ બધા જ મિત્રોને હૃદયપૂર્વકના અભિનંદન. અને અમને તે ઉપસ્થિત રહેવા માટે જે તક આપી એ બદલ આયોજન સમિતિનો હૃદયપૂર્વકનો આભાર. આપણે ધારાસભ્ય શ્રી બોલી રહ્યા હોય પછી જનરલી તો
બોલવાનું હોતું નથી, પણ હવે સાહેબે આગ્રહ કર્યો છે. બહુ મોટી વાત કહેવાય. કૃણાલને જે મહેનત કરી છે હું જોઉં છું, લગભગ 3-4 મહિનાથી આખી ટીમ દોડી રહી છે. કૃણાલ તો એમાં આખું પરિવાર, એનું આખું સર્કલ બધા ખૂબ જ મહેનતથી કામ કરી રહ્યા છે આ આખા સફળ બનાવવા માટે. અને આજે દેખાઈ રહ્યું છે કે આપણને કાર્યક્રમ સફળ બી થઈ ગયો છે. એટલે વિશેષ નહીં કહેતા, પણ વધારે આના કરતાં મોટા બી આની અંદર કપલ્સ જોડાય. 6ની જગ્યાએ 12 થાય, 15 થાય, 20 જાય. સમાજમાં જાગૃતતા આવે, અંદર લગ્ન થશે તો આપણે બી જે થોડી દૂરિયા છે સામાજિક એ બી નજીક આવશે. ખરેખર હૃદયથી આ બધાને ખૂબ અભિનંદન આપણે બધાએ પાઠવવા જોઈએ. અને ધારાસભ્યશ્રી પોતે એમનું શેડ્યુલ ટાઈટ હતું છતાં બી નીરવભાઈના અમે લાઇઝોનિંગમાં હતા કે ભાઈ ગમે એમ કરીને આપણે નવ દંપતીને આશીર્વાદ આપવા આવીશું જ. અને એમણે આ કવર બનાવ્યા છે એટલે એમને પછી 6 આપણી દીકરીઓના આશીર્વાદ સ્વરૂપે ત્યાં જશે અને એ આપવાના છે. પણ ફરીથી આખી ટીમ, આપણે જીતુભાઈ સાહેબ, ભાઈ કુણાલ, ભાઈ ગુલશન, ભાઈ પ્રભાકર અને ભાઈ દીપકભાઈ, આ બધાએ જેણે મહેનત કરી છે. આપણા પારકરજી છે, સપોઝ કે જુઓ ને કે આજે એમને સૌથી પહેલાં એમને જ શરૂઆત કરી હતી. એટલે આના આપણા જે મેઇન દાતા છે આપણા પેન્ટરજી, એમને ના ભૂલી શકાય. એમણે બહુ જ પહેલી ધડાકે જ કહી દીધું હતું કે ભાઈ તમારામાં ચિંતાનો વિષય હોતો જ નહીં, મારી આખી જગ્યા છે, તમે એનો ઉપયોગ કરો. અને પછી બધાએ મહેનત કરીને અત્યારે આપણે આ સફળતા પૂર્ણ થવાના આરે છીએ ને લગભગ બધું પતી હશે. એટલે બધાને, આખી ટીમને ને બધાને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન પાઠવું છું. જય ભીમ. જય ક્લાસીસ ચલાવે છે રેલવે પૂર્વ કલોલમાં અને બહુ ફેમસ ક્લાસીસ છે. અને દરેક પ્રોગ્રામમાં અમને સારો એવો સહકાર આપે છે અને સારી એવી હેલ્પ કરે છે. એમનું સ્વાગત કરવામાં આવશે. જગદીશભાઈ એમનું સ્વાગત કરશે. થેન્ક યુ સો મચ સર. તમે છો તો અમે છીએ. तेरा मुस्कुराना ही काफी दौलत है मेरे लिए. હવે આપણે આગળ વધીએ. બહુ જ હવે તમામ જે ટાઈટ શેડ્યુલ હોવા છતાં અને એમણે કેટલી સરસ મજાની વાત કહી કે વેન એવર યુ નીડ. પણ જ્યારે અનુસૂચિત સમાજના જ્યારે દેખો આપણે કઈ રીતના મોટિવેટ કર્યા એમણે કે જ્યારે આ પ્રકારનો પ્રસંગ હોય, વિચાર કરો યાર, એમની ભાવના તો દેખો. એમણે રોહિતભાઈ ના કીધું, એમને સાહેબે કઈ હમણાં ભરતભાઈ કીધું કે દરેક નવ દંપતીને આપણા ધારાસભ્ય શ્રી તેમના હાથમાં નવયુગલને આપી દે. તમે એના માટે ખરેખર તમારા માટે શબ્દો ઓછા પડે. કહેવાય છે કે ફૂલ હો તો ગુલાબ. થેન્ક યુ વેરી મચ. હવે બસ આપણે પ્રોગ્રામને પૂર્ણાહુતિ તરફ લઈ જઈ રહ્યા છો. તમારી હવે વધારે પરીક્ષા નહીં. યસ, કેરી ઓન. ઓકે સર. સાલ એમને જવું નહીં. હિમાક્ષી બેની છે. હિમાક્ષી બેની છે. ચાલુ કરીશું.